નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત 16 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની જે બેઠક મળી હતી તેમાં 8મા પગાર પંચની મંજૂરી માટે જે છે તે મિત્રો મહોર વાગી ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં 8મા પગાર પંચનું ગઠન સરકાર દ્વારા કરવામાં આવશે. મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી આ કેબિનેટ બેઠકમાં આગામી માર્ચ મહિના એટલે કે 31 માર્ચ 2025 સુધીમાં 8મા પગાર પંચની જે સમિતિ છે તેના સભ્યોની નિમણૂક કરી દેવામાં આવશે અને આ સમિતિ દ્વારા મિત્રો 1 થી 1.5 વર્ષની અંદર અલગ અલગ જે કર્મચારી યુનિયન છે, પેન્શનર્સ યુનિયન છે, વિવિધ રાજ્ય સરકારોના જે યુનિયનો છે કર્મચારીઓના, અને મિત્રો દેશની મોંઘવારી તેમજ ફુગાવા વગેરેનો અભ્યાસ કરી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ પરથી કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચમાં કેટલો પગાર વધારો મળશે તે નક્કી થશે મિત્રો. પરંતુ મિત્રો, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએ-ડીઆર ફોર્મ્યુલામાં જે છે તે મિત્રો ફેરફાર થવાને લઈ અને નાણાં વિભાગ તરફથી એક અગત્યની જે છે તે મિત્રો માહિતી મળી રહી છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્રીય કેન્દ્રીય જે કર્મચારીઓની યુનિયન છે, પેન્શનર્સ યુનિયન છે, તેઓ દર 6 મહિનાની જગ્યાએ દર 3 મહિને મિત્રો ડીએ-ડીઆરમાં રિવિઝન માગી રહ્યા છે. જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ હવે કર્મચારીઓ પણ સરકાર સમક્ષ જે છે તે પોતાની માંગણીઓ રચી રહ્યા છે. તો આ જાણીએ વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચમાં મિત્રો દર 6 મહિને મોંઘવારીમાં 10 થી 15% વધારો પગારમાં કઈ રીતે થશે અને શું સરકાર આ નવી ફોર્મ્યુલા જે કર્મચારીઓ દ્વારા મિત્રો માંગ કરવામાં આવી રહી છે તેના વિશે વિચાર કરશે કે નહીં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારી ચેનલ પરથી મિત્રો મળી જાય. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભત્તા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ-ડીઆર ફોર્મ્યુલામાં હવે ફેરફાર થશે. 8મા પગાર પંચમાં દર 6 મહિનામાં કર્મચારીઓના પગારમાં જે છે તે મિત્રો 10 થી 15%નો વધારો થશે. જેમ કે તમે જાણતા હશો કે ફુગાવો તેની ટોચ પર છે, પરંતુ ફુગાવા મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને જે ડીએ-ડીઆર ચૂકવવામાં આવે છે તે ફુગાવાના દર પ્રમાણે ચૂકવવામાં આવતું નથી. આખરે શું કારણ છે કે મોંઘવારી વધી રહી છે, પરંતુ કર્મચારીઓ અને પેન્શનર્સોને મોંઘવારી ભત્તાની વાસ્તવિક ચૂકવણી કેમ થઈ શકતી નથી. તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે સરકારને પત્ર લખીને કેટલાક મોટા ખુલાસા કર્યા છે. તો તમે આ લેખ દ્વારા જાણો. તો સંસ્થાએ ડીએ-ડીઆર અંગે પત્ર લખ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભત્તા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરની ગણતરીમાં સુધારો થવો જોઈએ. જો તેમાં સુધારો થશે તો કર્મચારીઓ અને પેન્શનર્સોને દર 6 મહિને 10 થી 15% મોંઘવારી ભત્તું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ-ડીઆર મળશે. સેન્ટ્રલ એમ્પ્લોઈઝ એન્ડ લેબર યુનિયને આ મુદ્દે 17 જાન્યુઆરી 2025ના રોજ કેબિનેટ સેક્રેટરીને પત્ર લખ્યો છે. આ પત્ર ડીએ અને ડીઆરના હાલમાં ફોર્મ્યુલા અને પ્રક્રિયાઓમાં ફેરફાર કરવાની માંગ કરે છે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને વાસ્તવિક જે દેશનો ફુગાવો છે તે પ્રમાણે ડીએ-ડીઆરનો લાભ મળી શકે. વાત કરીએ મિત્રો ડીએ-ડીઆરમાં સુધારાની શું માંગણીઓ છે, તો કેન્દ્ર સરકારના કર્મચારી અને શ્રમ સંગઠનના જનરલ સેક્રેટરી શ્રી BS યાદવે કહ્યું છે કે ડીએની ગણતરી બદલવાની જરૂર છે. ડીએ હજુ પણ જૂની રીતે ગણવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનર્સોને વાસ્તવિક લાભો મળતા નથી. તેમણે ડીએની ગણતરી માટે હાલના ફોર્મ્યુલામાં રહેલી ખામીઓ આ પત્રમાં દર્શાવી છે. ડીએ ગણતરી માટે હાલના સૂત્રો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે પ્રવર્તમાન ફોર્મ્યુલા ડીએમાં જે છે તે મિત્રો 12 મહિનાની જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની જે સરેરાશ છે, જેમાં બે જ વર્ષ 2016 બરાબર 100 માઇનસ 115.76 ભાગ્યા 115.76 ગુણ્યા 100ની જે છે ફોર્મ્યુલા યુઝ કરવામાં આવી છે. જ્યારે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા બરાબર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની છેલ્લા 3 મહિનાની સરેરાશ આધાર વર્ષ 2001 બરાબર 100 126.33 ભાગ્યા 126.33 ગુણ્યા 100 જે છે તે મિત્રો ગણવામાં આવે છે. સંસ્થા માટે મોટી માંગ ડીએની ગણતરીમાં સુધારો થવો જોઈએ. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 12 મહિનાની સરેરાશને બદલે હવે 3 મહિનાની એવરેજ અપનાવી જોઈએ, જેથી કર્મચારીઓને દર 3 મહિને વાસ્તવિક મોંઘવારી પ્રમાણે ડીએ મળી શકે. ત્રિમાસિક ધોરણે ડીએનું પુનર્નિર્ધારણ થવું જોઈએ. જાહેર ક્ષેત્ર અને બેંક કર્મચારીઓના ડીએ 3 મહિને સુધારે છે. સરકારી કર્મચારીઓના ડીએમાં દર 6 મહિને સુધારો કરવામાં આવે છે, જેના કારણે જાન્યુઆરીમાં ભાવ વધારાનો લાભ આગામી 12 મહિના માટે વિલંબિત થાય છે. તેથી દર ત્રિમાસિક એટલે 3 મહિને ડીએને ફરીથી બેંકો અને જાહેર ક્ષેત્રોની જેમ રીશેડ્યુલ કરવું જોઈએ. પોઈન્ટ ટુ પોઈન્ટ ડીએ લાગુ કરવા જોઈએ. હાલમાં ડીએને સૌથી નીચા મૂલ્ય સુધી ગોળાકાર કરવામાં આવે છે. જેમ કે જો ડીએ 43.90 થાય તો તેને 53 જે છે તે મિત્રો 44% ગણીએ તો 0.90ના નુકસાન થાય છે. તેથી 53.90 થાય તો તેને 53% ગણીએ તો 0.90નું નુકસાન થાય છે. તેથી કેન્દ્રીય કર્મચારીઓ અને બેંક અને એલઆઈસી કર્મચારીઓ જેવા પેન્શનરોને પોઈન્ટ ટુ પોઈન્ટ ડીએ પ્રદાન કરવું જોઈએ. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટે અલગ ગ્રાહક સૂચકાંક CPI બનાવવો જોઈએ. CPIનો પ્રવર્તમાન આધાર 465 વસ્તુઓ પર આધારિત છે, જેમાંથી ઘણી કેન્દ્રીય કર્મચારીના રોજિંદા જીવનમાં ઉપયોગી થતી નથી. છઠ્ઠા પગાર પંચની ભલામણ મુજબ માત્ર સરકારી કર્મચારીઓ માટે અલગ ગ્રાહક ભાવ સૂચકાંક તૈયાર કરવો જોઈએ. છૂટક કિંમતો યોગ્ય રીતે ગણતરી કરવી જોઈએ. લેબર બ્યુરો દ્વારા તૈયાર કરાયેલા
CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને વાસ્તવિક બજાર કિંમતો વચ્ચે 30% સુધીનો તફાવત છે. ડિરેક્ટોરેટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ જેવા અન્ય સરકારી વિભાગો દ્વારા તૈયાર કરાયેલી કિંમતો લગભગ વાસ્તવિકથી વધુ હોય છે. તેથી છૂટક કિંમતો માટે યોગ્ય અને પારદર્શક પ્રક્રિયા અપનાવવી જોઈએ. મહત્વપૂર્ણ ભલામણોની વાત કરીએ તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના સૂત્રોમાં તાત્કાલિક ફેરફાર કરવો જોઈએ. DA ત્રિમાસિક ધોરણે લાગુ કરવો જોઈએ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વાજબી અને વાસ્તવિક કિંમત છૂટક કિંમતો તૈયાર અનુસાર કરવો જોઈએ. આ સુધારાને લાગુ કરવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોને ચોક્કસ અને સમયસર ફુગાવાનો લાભ મળશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને શ્રમ સંઘે આ સુધારાને વહેલી તકે લાગુ કરવા અપીલ કરી છે. આમ મિત્રો, કર્મચારીઓ માટે DA-DRમાં દર 3 મહિને રિવિઝન કરી અને કર્મચારીઓને દર 6 મહિને મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થામાં જે છે તે 10 થી 15% વધારો કરવા માટે મિત્રો હાલમાં જે છે તે મિત્રો શ્રમ મંત્રાલય દ્વારા જે છે તે મિત્રો પત્ર લખવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.